કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર હોનેસ્ટ હોટલમાં ડોમિનોઝ પિઝામાં નોકરી કરતો 22 વર્ષીય યુવક ગળે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી. સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ નેશનલ નંબર 48 પર હોનેસ્ટ હોટલમાં ડોમિનોઝ પિઝામાં છેલ્લા 1.5 વર્ષથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સાંકડી ગામનો રહેવાસી મહેશભાઈ રમેશભાઈ વસાવા, જેની ઉંમર વર્ષ આશરે 22 હોવા જાણવા મળ્યું હતું. ગત રાત્રે આશરે સાંજના 7 વાગ્યાની આસપાસ મહેશભાઈ વસાવા હોટલમાં જ્યાં રહેતો હતો તે જ રૂમમાં દોરડું લઈ પંખે બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. યુવકે કેમ આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવક પરિવારને જાણ કરતા યુવકના પરિવારની હાજરીમાં કરજણ પોલીસે યુવકની ડેડ બોડી ઉતારી હતી. યુવકના પરિવારમાં શોકની લાગણી વર્તાઈ હતી. મહેશભાઈ વસાવાનું આ જ મહિનાની 31 તારીખે લગ્ન પણ રાખ્યા હતા, પરંતુ આત્મહત્યા કેમ કરી, કયા કારણે કરી તે હજુ અકબંધ છે. પરિવારજનો તેમજ હોટલ સ્ટાફને પૂછપરછ કરતા હજુ કોઈ સાચું કારણ જણાઈ આવ્યું નથી. પરિવારજનોનું હૈયાફાટ રૂદન કરતા નજરે પડ્યા હતા. કરજણ પોલીસે યુવકની બોડીને નીચે ઉતારી પંચનામું કરી બોડીને પીએમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.